મીઠું પોપટ પોતાના જંગલની બે ચકલીઓ ચુન્નુ અને મુન્નુ સાથે બેસીને વાતો કરી રહ્યો હતો. બાળકો, આપણે જીવનમાં હાર ન માનવી જોઈએ. હાર માનવાથી આપણે કમજોર થઈ જઈએ છીએ અને કમજોર વ્યક્તિ કાયર હોય છે. તો આપણે કાયર ન બનવું જોઈએ. પણ મીઠું કાકા, આપણે હાર કેમ ના માનવી જોઈએ? મને તે ખબર ના પડી. કારણ કે હિંમત કરવાવાળાની હાર નથી થતી. આપણે હિંમતથી કામ કરવું જોઈએ, ત્યારે જ આપણને જીત મળે છે. કાકા, શું હિંમતથી કામ કરીએ તો ક્યારે હાર ના થાય? હા, બિલકુલ મુન્નુ બેટા, તેમની ક્યારેય હાર નથી થતી. આવો, હું તમને એક વાર્તા સંભળાવું, જો તમારે સાંભળવી હોય તો. હા હા, કેમ નહીં? અમે બંને તમારી વાર્તા સાંભળીશું. અમને તમારી વાર્તા બહુ જ ગમે છે અને પ્રેરણાદાયક હોય છે. તો પ્લીઝ અમને એક વાર્તા સંભળાવો ને.